ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સની અંદર ન્યુક્લિયસ ચેપ્ટરમાં લાસ્ટ ટાઈમ આપણે સરેરાશ જીવનકાળ ચરઘાતાંકીય નિયમ જે છે ડિસઇન્ટિગ્રેશન એ આપણે જોયું હતું. ત્યારબાદ આજના લેક્ચરમાં હવે આપણે વિદ્યાર્થી મિત્રો હાફ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે, અર્ધાયુ. જેમ રેડિયો એક્ટિવ તત્વો માટેનો આપણે ટાઈમ મેળવો છે n બરાબર n0 e -λt, તો હવે એ અવિભંજિત થતા ન્યુક્લિયસની સંખ્યા અથવા તો વધેલા ન્યુક્લિયસની સંખ્યા, વધેલા ન્યુક્લિયસની અંદર રહેલા કણોની સંખ્યા હવે જ્યારે અડધી થાય એના માટેનો ટાઈમ મેળવશું. અને પછી સાવ ઈમાં ભાગની એટલે કે એક કણ છે એ ઉત્સર્જિત થઈ જાય એટલે સંપૂર્ણપણે રેડિયો એક્ટિવિટી જે છે એ કમ્પ્લીટ થાય એ માટેનો ટાઈમ જે છે એ આજના લેક્ચરમાં આપણે બંને ફાઇન્ડ કરી લેશું વિદ્યાર્થી મિત્રો. તો અર્ધાયુથી સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચનનું નામ જ છે અર્ધાયુષ્ય. ચલો, જે મેઇન સૂત્ર છે લાસ્ટ ટાઈમનું એ એક્સપોનેન્શિયલનું આ યાદ રાખવાનું છે. n બરાબર n0 e -λt. આ સૂત્ર ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે n બરાબર અવિભંજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા આપણે કેટલી લેવાની છે કે n0/2 અડધી થાય ત્યારે n બરાબર n0/2. તો એના થવા માટેનો સમય પણ જે છે એ t બરાબર કેટલો લેવાનો? અડધો. તો t બરાબર τ1. આ રીતે બે વેલ્યુ આપણે આ સમીકરણની અંદર મૂકવાની છે. ચલો સમજો વિદ્યાર્થી મિત્રો, અર્ધાયુષ્ય માટે ચરઘાતાંકીય નિયમનો ઉપયોગ કરવાનો છે અને આ ચરઘાતાંકીય નિયમની અંદર આપણે રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધાયુષ્ય મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે જો કિંમત જે છે એ આપણે મૂકતા જઈએ અંદર, તો આ સમીકરણની અંદર વેલ્યુ એડ કરીએ તો સમીકરણ નંબર 1માં કિંમતો મૂકતા, ચાલો તો સમીકરણ 1 ની અંદર કિંમત મૂકો તો n0, n બરાબર શું હશે? n0/2 ઇક્વલ ટુ n0 e -λt છે ત્યાં શું મૂકવાનું છે? τ1 અને τ1 કહેશું આપણે. આ સરેરાશ ટાઈમનો અડધો ટાઈમ છે એટલે τ1 અથવા તો τ1 એવું પણ કહેવાય. ચલો, તો એ સમય દર્શાવે છે, અર્ધાયુષ્ય રેડિયો એક્ટિવ પદાર્થનું. તો હવે n0 કેન્સલ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો હવે આટલું બચશે 1/2 ઇક્વલ ટુ e -λτ1. હવે વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે એને હું વ્યસ્ત કરી નાખીશ, ઉલટાવી નાખીશ આખું સમીકરણ. એટલે આ જે ની જે માઇનસ ઘાત છે -λτ1 એ નીચે આવી પ્લસ થઈ જશે, કારણ કે આ આપણે જુઓ સિમ્પલ
તમને સમજાવું. e⁻⁻1 હોય તો એને આપણે આમ લખાય 1/e. તો એવી જ રીતે આ જે છે એ આપણે નીચે લઈ લેશું એટલે સેમ આ જ આવશે પણ માઇનસની જગ્યાએ આવી જશે પ્લસ. ચલો આટલો ચેન્જ કરવાનો છે આપણે વ્યસ્ત પ્રમાણમાં. ચલો સિમ્પલ વસ્તુ છે, ધ્યાન રાખજો. વ્યસ્ત પ્રમાણમાં કરશો એટલે 2 છે એ ઉપર વયા જશે ઇક્વલ ટુ, અને આ 1/e છે એ પ્લસ થઈ જશે એટલે એવું થઈ જશે e⁻⁻1 આ રીતે. ચાલો હવે ઈ છે એ આપણે રિમૂવ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, ઈ છે એ આપણે રિમૂવ કરવું હોય તો ત્યાં લોગ સામે લોગ આવે, ઈને રિમૂવ કરો એટલે એક્સપોન્શિયલને ઈને દૂર કરતા બરાબરની સામે લોગ આવે, આ યાદ રાખજો. અને જો લોગને દૂર કરો તો ઈ એક્સપોન્શિયલ આવશે, ચર ઘાતાંકીય આવશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જો ઈને દૂર કરશો તો લોગ આવશે, અને જો લોગને દૂર કરવામાં આવે તો એક્સપોન્શિયલ આવી જશે, ઈની ઘાત આવી જશે. ચાલો તો હવે આપણે લઈએ લોગ e⁻⁻1, સોરી ઈ છે ઈ નીકળી જશે અને અહીંયા આવી જશે ln. ચાલો 2.303 કિંમત છે, લોગ દૂર કરો તો ln2, અને અહીંયા આવી જશે ઈ દૂર થઈ ગયો એટલે λ⁻1 ખાલી આટલું આવશે, λ⁻1. હવે વિદ્યાર્થી મિત્રો log 2 ની વેલ્યુ ln2 ની વેલ્યુ થશે 0.3010. આ લોગ ટેબલમાં જોવું પડે વિદ્યાર્થી મિત્રો, તમારે લોગ ટેબલ હોય તમારે એની અંદર જોઈ લેજો. લોગ ટેબલમાં એની વેલ્યુ આપેલી હશે. હવે આ ln ની વેલ્યુ છે એની અંદર એડ કરીએ એટલે આવશે 2.303 ઇન્ટુ લોગની વેલ્યુ છે 0.3010 ઇક્વલ ટુ λ⁻1. ચલો તો આ મલ્ટીપ્લાય કરો એટલે 2.303 મલ્ટીપ્લાય 0.3010 એટલે આનો મલ્ટીપ્લાય થશે 0.693 ઇક્વલ ટુ λ⁻1. તો અર્ધાયુષ્ય આપણે મેળવવું છે તો τ1 ઇક્વલ ટુ આવશે 0.693 અપોન λ. ચલો વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. લેમડા જે છે એ અર્ધાયુષ્ય છે, સોરી રેડિયો એક્ટિવ નિયતાંક છે, ક્ષય નિયતાંક. અને આ છે અર્ધાયુષ્ય. હાફ ટાઈમ કોઈ પણ પ્રક્રિયા થતી હોય રેડિયો એક્ટિવ પ્રક્રિયા, તો રેડિયો એક્ટિવિટી પ્રક્રિયાનો અડધો સમય, એ થવા માટેનો અડધો સમય
ચલો વિદ્યાર્થી મિત્રો, આરામથી ફોર્મ્યુલા છે એ સમજો. 2 કે 3 2 માર્ક્સની અંદર આની પૂછવાની પોસિબિલિટી વધારે છે. ટૂંકમાં આ ત્રણેય ક્વેશ્ચન ચર ઘાતાંકીય, અર્ધાયુ અને ઈમાં ભાગનું થાય એ, આ ત્રણેય ક્વેશ્ચન છે એ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ તમને મળ્યું છે τ1/2 = 0.693/λ, તો હવે તમને જો ક્ષય નિયતાંક કોઈ પણ પરમાણુનો મેળવવાનો કીધો હોય, કારણ કે લેમડા છે એ અચળાંક તો છે, પણ જુદા જુદા દ્રવ્યો માટે અચળાંક લેમડાની વેલ્યુ છે એ જુદી જુદી હોય છે. આપણે આના જ્યારે 2 લેક્ચર પહેલાંની વાત થઈ હતી ત્યારે જ આપણે વાત કરી હતી કે લેમડાની વેલ્યુ છે એ જુદી જુદી મળશે જુદા જુદા પદાર્થો માટે. રીડબર્ગ જેવું છે, જેમ રીડબર્ગની વેલ્યુ જુદા જુદા માટે જુદી જુદી મળે છે પરમાણુ માટે, એમ લેમડાની વેલ્યુ પણ જુદી જુદી મળશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંથી તમને જો અર્ધાયુ આપેલો હોય અને લેમડા ન આપેલો હોય તો શું તમે આ પ્રશ્ન જે છે MCQ તમને પૂછાય તો સોલ્વ કરી શકો કે નહીં? વિચારો, એમાં કયા ફોર્મ્યુલા જે છે એ એડ કરશો જો લેમડા નથી તો? જો લેમડા નથી તો તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. હવે અહીંયા ખાસ નીટ JEE માટેની વાત છે. હવે ફોર્મ્યુલા કેમ બનાવવા આપણે એ જુઓ. આ બેઝિક વસ્તુ હતી, τ1/2 = 0.693/λ છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર. ચાલો હવે હું તમને એવું કહેવા માંગુ છું, જો લેમડા તમને નથી આપેલો અને અર્ધાયુ મેળવવાનો કીધો હોય તો તમે કયા આધારે અર્ધાયુ મેળવી શકો? તો આપણે એક્ટિવિટીનું એક સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો, R ∝n. આ એક્ટિવિટીનું સૂત્ર છે. પ્રોપોર્શનાલિટી હટાવો તો -λn આવે. ચલો, તો R = -λn આવે છે, તો એ જ આપણે એડ કરવાનું છે. લેમડાને જે છે સબ્જેક્ટ કરો તો R/n થઈ જશે. ચલો, તો R/n ની વેલ્યુ હોય જો આપણી પાસે તો એની અંદર એડ કરી દઈએ આ ફોર્મ્યુલાની અંદર. તો τ1/2 = 0.693/R/n. તો n છે ઉપર હોય. ચલો, તો આ ફોર્મ્યુલાથી પણ તમે અર્ધાયુ મેળવી શકો. જો તમને લેમડા ન આપેલો હોય અને અર્ધાયુ મેળવવાનો કીધો હોય તો આ રીતે પણ તમે અર્ધાયુ મેળવી શકો છો. τ1/2 = 0.693/R અને કૌંસમાં n. હવે આ માઇનસ છે, તમે એમ થાય વિદ્યાર્થી મિત્રો સર આ માઇનસ આપણે ઇન્ક્લુડ કરવાનું કે નહીં? તો કે ના, આ માઇનસ છે એ સંખ્યામાં થતો ઘટાડો દર્શાવે છે. સંખ્યામાં થતો ઘટાડો દર્શાવે છે, તો એ એડ ન કરો તો ચાલે. ટૂંકમાં જે માઇનસનો મિનિંગ એવો થશે કે આટલા સમય પછી માઇનસ જો આવશે આન્સર તો એટલા સમય પછી એટલા ન્યુક્લિયસની સંખ્યા ઘટી ગઈ એવો અર્થ થશે. એવું અર્થઘટન આપણે કરવાનું છે. પણ એ ન એડ કરો તો ચાલે, માઇનસ ન લખો તો ચાલશે. અને બીજું વિદ્યાર્થી મિત્રો, હજી તમને આમાં ફેરફાર કરવાનો થાય કે હજી આપણે સર આમાં બીજું કોઈ ફેરફાર કરી શકીએ, તો હા, હજી આપણને સૂત્ર મળી શકે છે. કારણ કે એક્ટિવિટી વિભંજન દર પ્રતિ સમય એકમ સમય દીઠ થતું વિભંજન એટલે R = Δn/Δt. આવું એક ફોર્મ્યુલા છે. =dn/dt. આ પણ ફોર્મ્યુલા છે. તો R = પણ આવી વેલ્યુ તમે લખીને અર્ધાયુ મેળવી શકો છો. તો ઘણા બધા રસ્તા છે વિદ્યાર્થી મિત્રો, પણ આમાં તમારું લોજિક જેમ કામ કરશે, તમને બધા સૂત્ર આવડતા હશે તો તમે આવી રીતે કન્ઝર્વેશન કરી શકશો. બાકી કન્ઝર્વેશન આવી રીતે કન્વર્ટ સ્વિચ ઓવર નહીં થઈ શકો. એક સૂત્રમાંથી બીજા સૂત્રમાં સ્વિચ ઓવર થતાં આવડતું હોવું જોઈએ, તો જ તમે છે એ આવી નીટ JEE એક્ઝામ જે છે એમાં સારા એવા માર્ક્સ મેળવી શકો. જો
તમને ક્વેશ્ચન આખો આવડે છે એ ઇમ્પોર્ટન્ટ નથી વિદ્યાર્થી મિત્રો. એ ક્વેશ્ચનની અંદર તમે શું સમજ્યા છો, એ સૂત્રનો કેટલો ઉપયોગ કરવો એ વધારે અગત્યનું છે. તો ખાસ એના ઉપર વધારે તમારે ફોકસ રાખવું વિદ્યાર્થી મિત્રો. તો ચાલો r ઇક્વલ ટુ dn બાય dt વેલ્યુ છે એ તમે એડ કરો તો થઈ જાય તો 1/2 ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ ડેલ્ટા n બાય ડેલ્ટા t ઇન્ટુ n. ચાલો આ ફોર્મ્યુલાથી પણ થઈ જશે. ચલો તો તમે ઘણા બધા સૂત્રો છે એની મદદથી તમે ટો 1/2 છે એ મેળવી શકો, અર્ધાયુ મેળવી શકો છો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો હવેનો ક્વેશ્ચન છે એ આપણે સંપૂર્ણ સમય માટે લેશું. આ અડધા સમય માટે હતું. હવે જ્યારે ઈમાં ભાગના ન્યુક્લિયસની અંદર જે કણોની સંખ્યા બચી છે એના માટેની વાત કરવાની છે. જો આપણે ગ્રાફ દ્વારા તમને સમજાવું, આ રીતે આપણે આ ફાઇન્ડ કરી લીધું છે. આ ચરઘાતાંકીય આખો લો છે એક્સપોન્શિયલ n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t. તો આના ઉપરથી આપણે ટાઉ 1/2 મેળવી લીધું છે. હવે આપણે આ ફાઇન્ડ કરવાનું છે કે ઈમાં ભાગની સંખ્યા હોય ત્યારે આમાં n0/2 ની હતી, આમાં n0/e ભાગની થાય ત્યારે, એટલે મેઇન ન્યુક્લિયસના અંદર રહેલા કણો જે છે એ ઉત્સર્જાય. કેટલા ઉત્સર્જાય તો કે n0/2 જેટલા. તો એના માટેની આપણે ફોર્મ્યુલા મેળવી લીધી. હવે ઈમાં ભાગની એટલે એક સાવ થોડા અમથા કણો બચ્યા હોય ત્યારની વાત છે. સંપૂર્ણ જીવનકાળ એવું પણ તમે કહી શકાય, અથવા તો સંપૂર્ણ આયુષ્ય રેડિયો એક્ટિવ માટેનું, અથવા તો સરેરાશ જીવનકાળ એવું પણ તમે કહી શકો વિદ્યાર્થી મિત્રો. સરેરાશ જીવનકાળ હવે સરેરાશ જીવનકાળની ડેફિનેશન વ્યાખ્યા, જે સમયે ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યા કરતા ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યા કરતા જે સમયે ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યા કરતા અડધી થાય તે સમયને અર્ધાયુ સમય કહે છે. તે સમયને અર્ધાયુ સમય કહે છે. જે સમયે ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યા કરતા અડધી થાય તે સમયને અર્ધાયુ સમય કહે છે. હવે જો
કોઈ સમયે, હવે જો કોઈ સમયે આ અર્ધાયુ માટેની થઈ વિદ્યાર્થી મિત્રો, અર્ધાયુ થાય એના માટે આપણે શેના માટે જોઈએ છે? સરેરાશ જીવનકાળ. તો મેં તમને સમજાવ્યું કે જે સમયે ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યા કરતાં અડધી થાય તો એ અર્ધાયુ થયો. ચલો ગ્રાફ દોરું તો તમને થોડો વધારે આઈડિયા આવે પાછો. કોઈ સમયે બોલી શકો છો, ઉચ્ચારણ બે કરી શકાય. ચાલો હવે ગ્રાફ છે રિમૂવ કરી લઈએ. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો આ જ ચર ઘાતાંકીય સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચર ઘાતાંકીય સૂત્રનો ઉપયોગ કરતા ચાલો શું આવશે? n બરાબર n0 e⁻ t. ચલો તો t બરાબર લખવાનું છે ટાઉ. વિદ્યાર્થી મિત્રો t બરાબર આપણે શું લખી શકીએ? ટાઉ. અને n બરાબર લખવાનું છે n0/e, એટલે e માં ભાગની થાય ત્યારે. તો આ સમીકરણ 1 કહી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 માં t અને n ની કિંમત મૂકતા ચલો તો શું થશે? n બરાબર n0/e થઈ જશે અને n0 e⁻ t ની જગ્યાએ આવી જશે ટાઉ, સરેરાશ જીવનકાળ. ચલો આ રીતે n0/e = n0 - λt. હવે જો n0 કેન્સલ, 1/e = e⁻ λ. હવે પાછું આને જે છે આ સમીકરણને વ્યસ્ત કરતા 2 નામ આપી દઈએ. સમીકરણ 2 ને વ્યસ્ત પ્રમાણમાં લખતા ચલો વ્યસ્ત પ્રમાણમાં લખીએ તો શું થશે? જુઓ
હવે જો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે આ આપણું જે ક્વેશ્ચન છે એ આખો આપણો અહીંયા પૂરો થાય છે, સોલ્વ કમ્પ્લીટ થઈ જાય છે. જો તમને સરેરાશ જીવનકાળ પૂછે તો બસ આ ડેફિનેશન, આ સૂત્ર, આ રીતેનું ડેરિવેશન, તો 2 માર્ક્સમાં પૂછાવાની શક્યતા 100% છે. આ 3 ક્વેશ્ચન એવા છે, n બરાબર n0 e−λt, પછી τ1 બરાબર 0.693 બાય લેમ્ડા અને ટાઉ બરાબર 1/λ. આ ત્રણેય સૂત્રો જે છે એ બોર્ડની એક્ઝામમાં આવવાની પોસિબિલિટી સૌથી વધારે છે. ચલો, હવે નીટ અને JEE માટે આમાં કઈ રીતે ચેન્જ કરીને ફોર્મ્યુલા જે છે એ પૂછાય તો એ જોઈએ આપણે. MCQ માટે હવે જો MCQ માટે આમાં જે કઈ રીતે ચેન્જીસ થાય છે આમાં ફોર્મ્યુલા વાઇઝ, તો ટાઉ ઇક્વલ ટુ 1/λ. હવે જો વિદ્યાર્થી મિત્રો લેમ્ડા તમારી પાસે નથી તો હમણાં જ આપણે જોયું હતું 0.693/λ. આ ફોર્મ્યુલાની અંદર લેમ્ડા સબ્જેક્ટ કરો, τ1 નીચે લઈ આવો એટલે લેમ્ડા ઇક્વલ ટુ 0.693/τ1. ચલો થશે τ1. તો τ1ની કિંમત જે છે, લેમ્ડાની કિંમત છે એની આની અંદર એડ કરી દો જો લેમ્ડા નથી આપેલો. ચલો તો 1/, લેમ્ડાની જગ્યાએ આવશે 0.693 ઇન્ટુ τ1. ચલો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો એક બીજી વસ્તુ પણ આમાંથી આપણને જાણવા મળે છે. જો τ1 જે છે એને હું કરતા કરું ને આને સામેની બાજુ લઈ જાઉં તો 0.693 ઇન્ટુ ટાઉ. તો જો તમારી પાસે અર્ધાયુ સમય મેળવવા માટે લેમ્ડા નથી, આર નથી, એન નથી, કોઈ પણ વસ્તુ નથી, ફક્ત સરેરાશ જીવનકાળ છે, ફક્ત સરેરાશ જીવનકાળ આપેલો હોય, બરોબર છે, તો પણ તમારે સોલ્વ થઈ જાય, તો પણ તમારે અર્ધાયુષ્ય મળી જાય. ચલો, તો અર્ધાયુષ્ય મળવાના પણ ઘણા બધા સૂત્રો છે. એ તમારે તમારી રીતે માઇન્ડ ચાલવું જોઈએ આપણું કે કયા સૂત્રને કરતા કરીએ તો આપણને કિંમત મળતી જાય. એકમાંથી એક સૂત્રમાં સ્વિચ ઓવર થતાં આવડતું હોવું જોઈએ. મેઇન વસ્તુ જ એ છે નીટમાં અને JEE અંદર આવા જ MCQ હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. આ બધા ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરથી આગળ જોઈએ તો હવે આના પછી ક્વેશ્ચન આવે છે ક્ષય, આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષય. એ આપણે કરવાના છે નહીં. તો હવે ડાયરેક્ટ આવશું ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા. ચલો વિદ્યાર્થી મિત્રો, તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું.
અને ત્યારબાદ હવે 3 ક્વેશ્ચન રહેશે. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, એ થોડો લાંબો ક્વેશ્ચન છે. પછી આવશે ન્યુક્લિયર વિખંડનનું રિએક્ટર, વિખંડન પ્રક્રિયા ઉપરથી એનો ઉપયોગ છે. ન્યુક્લિયર વિખંડનનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે. અને ત્યારબાદ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે પ્રોટોન પ્રોટોન સાયકલ. બસ ત્યાંથી જે છે આપણે બાકી છે એટલા ક્વેશ્ચન બાકી છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ કમ્પ્લીટ કરશું વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. અને ત્યારબાદ સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા પણ બાકી છે. તો 5 માર્કનું ચેપ્ટર છે અને 2 માર્ક્સની એક થિયરી છે અને 3 MCQ માટે છે. પણ ઘણીવાર આમાં મેં જોયું છે કે ભાઈ 3 માર્ક્સનો દાખલો પણ પૂછી લે અને 2 MCQ પૂછે, એટલો થોડો ટોલરન્સ રહેશે બ્લુ પ્રિન્ટની અંદર. ચલો.